ગુડ મોર્નિંગ દોસ્તો, અહીંયા સવાર પડી ગઈ છે અને -6 જેવું બતાવે છે અત્યારે. આખી રાત સ્નો પડ્યો છે અને રાત્રે મારે નકરી વોર્નિંગ આવતી હતી મોબાઈલમાં કે હેવી સ્નોફોલ અને અવાજ આવતો હતો રાત્રે આની પર. પાછો હમણાં એક ન્યૂઝ આવ્યા કે ઓન્ટેરિયોમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે આટલા બધા સ્નોના લીધે. અહીંયા જે હાઈવે 11 છે ને એ અમુક જગ્યાએ બંધ થઈ ગયો છે જ્યાંથી કાલે આપણે આવ્યા ત્યાં. રિટર્નમાં કદાચ ડિલે થઈ શકે છે ઘરે જવામાં. જો હું તમને બતાવું, મેં રેકોર્ડિંગ કર્યું છે. The Big Dig, the state of emergency. The snow up here has been pretty bad. There's no other way. And the race to clear it all before there is more. At least 140 centimeters worth, enough to cause the town of Gravenhurst to declare a state of emergency. It may look like a postcard, but there is a state of emergency in the town of Gravenhurst after a massive snowfall over the weekend. It forced road closures, and there's been a push today to get the major highways reopened. Because the intense snowfall led to the closure of Highway 11 between Orillia and Huntsville. A shutdown that kept big rigs parked on the side of the road for days. Clearing snow, I was talking to the incident commander that is managing the entire scene, bringing extra resources, including some of those massive snow blowers that are typically used at Pearson Airport. તો હું બધું પહેલાં એ પેકિંગ કરી નાખું અત્યારે. આ નેટને ઉતારીને સાઈડમાં લઈ લો એટલે અહીંયા જગ્યા થઈ જાય. નાસ્તા પાણીનું કદાચ અંદર કરવું પડશે, બહાર એટલો બધો સ્નો હશે તો. ચલો તો બહાર નીકળીને જોઉં કેવું છે. ઓ ભાઈ, ડેન્જર બરફ પડી ગયો છે. ટેબલની હાલત જોઈ લો. જોઈ લો અહીંયા. ચલો થોડીક વસ્તુ ગાડીમાં મૂકી દો. ચલો તો હવે નાસ્તા પાણીનું કંઈક કરવીએ આપણે. પાણી ગરમ કરીને કોફી બનાવીએ. ચલો પાણી ગરમ કરવા માટે તપેલીમાં પહેલાં બરફ ભરી આવું, પછી એને ઓગાળીએ આપણે. આ ટેબલ ઉપરથી જ લઈ લઉં, અહીંયા સારો છે. હાલો એટલો તો થઈ રહે.
વધારે થોડોક સ્નો નાખવો પડશે. ખારી છે, મેરીગોલ્ડ બિસ્કિટ અને મગદાળ. સ્નોફોલની વોર્નિંગ હજી આવે છે મિત્રો. રસ્તામાં ઝાઝો બરફ ન હોય તો સારું. આપણી આ બોટલમાં ઠંડુ પાણી છે, તો આમાં હજી બરફ નાખીને ગરમ પાણી આમાં ભરી લો. ચલો તો આ બધું બતાવું તમને કેવું થયું. લો ઝાડું ડબલ સાઈઝનું થઈ ગયું. હાલો તો હવે પેકિંગ ચાલુ કરી નાખું અને પછી તમને આ પેલો બિગ બેન છે ને, તો એના હાલાત અત્યારે વિન્ટરમાં કેવા છે તો એ તમને બતાવું હમણાં. એક બેગને મૂકી આવું અંદર. ટેમ્પરેચર -4 જેવું છે અને ફીલ્સ લાઈક છે -11. પાવડો ખોલવો પડશે મિત્રો, કારણ કે આપણા ખીલા એટલા બધા ડૂબી ગયા દેખાતાય નથી. પાવડોથી આપણે બરફ સાફ કરી નાખવી. હાલો ટેન્ટ થઈ ગયો છે પેક, તો આને ગાડીમાં જ આવવા દો. પેલા લુકઆઉટ પોઈન્ટ અહીંયા બાજુમાં જ છે સાવ. તો ચલો હું તમને એ બતાવી દઉં વિન્ટરમાં કેવો લાગે એ.
ચલો આ આવી ગયો છે બિગ બેન્ડ. ઓ ભાઈ સાહેબ, એક નંબર નજારો. પવન બહુ વધારે છે મિત્રો, એટલે ડ્રોન બહુ ઉપર તો નહીં જાય. જેટલું પોસિબલ હોય એટલું તમને બતાવું. ઓકે મિત્રો, તો હું નીકળું હવે ઘર બાજુ. અહીંયાથી 3.5 કલાક જેવી ડ્રાઈવ બતાવે છે. વચ્ચે ઘણી જગ્યાએ રોડ ઉપર બહુ સ્નો પડી ગયો છે, તો રસ્તામાં બધે કેવા હાલત છે એ હું તમને બતાવું હવે. તો ચલો ત્યારે. ભાઈ સાહેબ, કેટલો બરફ કર્યો હે. આ ફેક્ટરી ઉપર અહીંયા બધે બરફ ભરાઈ ગયો, કેટલો બધો. અહીંયા જોઈ લો, અહીંયા તે ભરાણેલું છે. આ એક રસ્તામાં ગામ આવ્યું, એમાં બધું બંધ છે મિત્રો, સ્કૂલ બૂલ બધું. એટલો બરફ છે અહીંયા, જો ઘર ઉપર ને ત્યાં. ઓકે મિત્રો, હું ઘરે પહોંચી ગયો છું. તો મળીએ પાછા આવતા શુક્રવારે નવા કેમ્પિંગ સાથે. બાય બાય.